આ બધું તાનો માં કાકે પાણી જ પીડ્યું નહીં હજુ કણ ગુગળો ઉઠ ગયો છે એટલું બધું ઊંચું બધું શીખર પર મને જોવા દે તું પાણી પાણી તો ખરાબ થઈ ગયું ચપલ પાણી 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 વેડી મોય ચકલમ પીવા એ ચકલમ કોઈ નહીં પીવું પણ નેટ નેટ મોય પીપડું નાનો કેલબો પડે હા આ તું પાણી માં બગાડી તો 2 લોટા વેળવા નહીં તો વધારે વેળવા 2 લોટું ની તો પથારી ફેવરી આખા ગામમાં આવડું મોટું તળાવ હોય એવડું મોટું તળાવ મેલી મોકમ પાણી પીવા આવશે ઓ કટુજી રાધે નહીં પડવું યાર ઉતરી જા લે કેવા દો કી ચોય પડે તો ભાજે ઈ તારા ચકલો તારો કોઈ પાટો બંધાવા પૈસા નહીં આલી ચકલો તો ના આવે પાણી વેડું પડે આતા ઉનાળો પાણી પીવાના ત્યાં ચકલા ને એટલે ઉનાળાની તો પથારી ફેવરો ઓના ઉપરથી પડશે હાથ પગ ભાગશે તમે આલશો ખર્ચો એમાં ખર્ચા આ કશું ના પડે નાટક હોય પાણી વેડવા પડી જાય તો એટલે ના પડે પડી જાય તો તા બધું શા માટે તને પાણી વેડવાની જોદ્યું એ તો કોક દાણ વેડવાનું કાયમ કાયમ ના વેડવાનું હોય વાત કરો 2 ટાઈમ વેડવું પડે 2 ટાઈમ આઈ નવરાવ જ વેડી જવાનું વાત કરો ઓહો જો કા ઊંધું બોલી છોકરાનો હાથ પગ ભાગશે તમે આલશો ખર્ચો આગેવાન આલવા આવશે તો બતન ખાલી કહેવા જ આબુ હ તો પણ નતું બતાવું તો ભાઈ વગનતા કુને કીધું તો બાંધવાનું હારું પાન ના હતા બધા રૂપા એક હારું પુણ્યનું કોમ કીધું ઈમાં જોર આવે કરતો પછી પછી હું કેવું ભગવાન પછી તળસી ગયા તેલમાં તમને કોક તડતા તમે જોયા કોઈને તડતા તે કો હોય આ કઈ બધા નહીં કેતા બધા તો કઈ જ્યાં ઉપર જઈને તમને પાછા કહેવા આયા કે ઉપર આવું આવું હ આ લખેલું પણ ગરુડ પ્રમાણે લખેલું ગરુડ પુરાણ વાંચ્યું તમે વાંચ્યું છે ને? તમે કોકનું વાપરેલું કહો ના, ના, વાંચ્યું. વધારાનું શીખવાડશો નહીં કશું વધારે નહીં શીખવાડતા આ તો કહીએ તમને અમને કોઈ કહેવાનું જ નહીં પણ અમે અમે નહીં કીધું કહીએ. તમને અમે કીધું કે મને કોક કહો તમે નહીં કહીએ હવે તે સલાહ તો આલવાની જ નહીં કોઈ સલાહ નહીં આપતો આ પાણી વાળા કીધું એ જ નહીં તો બીજું તમને કોણ માથે પડે તમને બોલા જેવું નહીં કોઈ અરે તમે નહીં બોલો તો મારા કોઈ ફરક નહીં પડતો બરોબર કેમ કે તમે ઊંધા છો અમે ઊંધું જ બોલા છો તમારે વાતે વાતે મારું એટલો ને એટલો ભાઈ હા હા ખબર હે બધાને એટલા જ હાઈટ વધી નહીં સમજી ના વતન તાર ચોથી વધે પછી ટૂંકમાં કઈ દીધું એટલે આપડા હું વધારે બોલવાનું જો જતા જતા હો એ તો જહાજ ના અને અમે તો આનું લઈ જાઓ એટલે લઈ જાઓ કાયમ નું જફા મારી જાય હોય હેડો એ તો મારતો નહીં લેવું પણ કહું ચકલો આગળ હેરાન કરી કાલ હોય આ વાયર ઉપર ડોસીનો હાલો ઉકાતો તો હજી જ મારું ઉઠ્યું લો તો હજી જાય ત્યાં ચકલું તો વાત કરો. ચકલું ખબર પડે કે હાલ ઉપે કે નહીં કોઈ એવું હારું હું જો હોય તો જા હા દિનજી આ તમને કીધું નતું પલાવ મારી દેજો લે પણ ખબર તો છે હું ખરાબ બાપુ હંગાત નહીં આવતો લે પણ જઈને મારી આવો ને પણ કીધું ખરા હું મને ગરમી સાડા હું ખરાબ બાપુનો નહીં આવતો લે આએ હું ફોન કરવો તો મને ખવાડા મેં ડોસી કહેતી કે મને ટકરાય મને અમે છોડી મૂકી દેવું પડશે હા હું નાના હે રહ્યું ના હા એટલે છોડવું હા એટલે એ તો એ લબડી રહ્યું છે પણ આ પલાડું નહીં દેખાતું આ નહીં પલાડું બધું આ ફોને પલાડું જો પાલના પણ વાસે વાથડા તો ભારતા નહીં જો વાંધરો નહીં તો તાર હું કરવા છોડા પણ બોલજો કોઈ હરખું એટલે મારે ઘેરમાં બધું હશે બધે ને કે તમારું કહેવાનું ઓ એટલે આટલું દોઢાઈ બોલવા નહીં આવતું એમ એટલે મારે ઘેર હું ગમે તે કરું એટલે આ પંતું એટલે નડતું છે આ નડ્યું એટલે માથું પલાડી જો માથા ફૂટી ચમ જ્યું ના ઊંચું બોથો તો તાર એટલે બોડે પછી જો આ નહીં બોધું હવે લો તો તન તે દાડ કાટા ડાયા થઈને લઈ લીધું તું ઠીક એટલે હાકેવાને આલ્યું એટલે એટલે તો તારા જેવી આલ્યું ને તો ઈકણ આવત નહીં તાક પાઈ ના આવત હું આપું ના લે એટલે આવું ના તારા ઘેર કાઢી નાખીએ પેટો ના આલું નહીં તારા જીવ પેલું ઉપડવાથી પુણ્ય કરો લે પુણ્ય કરો નકર રીબાહો લે હોય રીબાહો બનતી અમારે મેં તો છોડી બધું દીધું. કમ્પ્લીટ છે હું પુણ્ય કામ- કરીએ જો કરવાનું ને પુણ્ય કરી નાખીએ હું કંકોડો પુણ્ય કરો લે આ દેખાતું આ દેખાય હા તમે છોડી મેલો હો પેલો હવાડો ભરેલો જ છે જેટલું પીવું એટલું છૂટ છે એ તમે મોય પડીને ડૂબીને મરો હવાળામાં અમારે નહીં રીબૂત તમારી જરૂર છે અમે ભગવાન માટે જોઈ રહ્યા જો ઉપડો અમાર તો ભગવાન રે અમે તો બધું રીતું પુણ્ય ને બધું કરીએ હા કશું અમાર ભગવાન વાત જોઈ રહ્યા નહીં અમારે તો રેડી જ છે હો રેડી હે ને બસ તાર વાત કરો હો ઉપડો હવાડો હોય હવે એ તો જાહો પણ વાપર મારી વાત
શરીરમાં લોહી નહીં ને મારા જેવું કોઈ નહીં હોમાં પડતા નહીં ને કુકા ખાઈ જાય છે ઓ પાહા મારા જેવું જવાનું તો લોહી જેવો શરીરમાં કઈ પાણી. નહીં નથી ઈ નહીં. ભાઈ આવો. મારા છે પુણ્ય કરવાનું હાર કોમ થી એટલે જોર આવે હ. એટલે હજુ એને ખબર નહીં શરીરમાં લોહી નહીં ને મારા જેવું કોઈ નહીં એકે થાપે દોત પાડી દ્યો વાત હા બબરાજી હા. એકલા બોતા બોતા જો અરે યાર આ કાપલું યાર તો હું કર્યું ને બાહુ અરે આપણે પેલા પરબ નતા બનતે હા પેલા કુંડ હા એટલે એમાં હું ખબર હે હા એ ફોનમાં વાત કરતા હતા તે હું આમ જોઈ રહ્યો અને શિખર હોય દીખું તે એમાં છોડી નાખ્યું આખું પરબ આમ પાણી પાણી કીધું એમાં દોઢાઈ બોલવા એ માંડ્યા કાબાજી એકલા નહીં પેલા ગટ્ટુજી એવું કર્યું એવું? એમનો છોકરો પાણી વેરતો હતો ને ના વેડાવી દીધું ઓહો તાન. એટલે પૂન કરવા તો આપી દીધું ઘેર બેઠા આપણે પગન પૈસા આપી વસ્તુ તોય ચોર આવ્યા કોમ પાણી વેરતાય. આટલી ઉંમરે છોકરાને પુણ્ય કરવાનું શીખવાડવાનું હોય ની જગ્યાએ ના પાડે મારે હા. એટલે હું કહું ખબર હે હા. આપણે બોલવા જાઓ ને તો આ મારા ઉછેરે ના રે એ દોઢાઈ નું ઘર છે એના આપણે પછી હરખાઈ ના ના આવે જાવ તન તમને તો ખબર હે ને મારી શરીરમાં લોહી નહીં અને મારા જેવું કોઈ નહીં હા, વાત સાચી ગમે છે. તેને ભૂકા ગાડી દઉં હાલો હડે આપણે મથુજીને વાત કરી દઈએ એવો તો હા હા લો હાડો જલ્દી કરો હા લોડ આલે આ ઘડી ઊભું રહે તો શું હોય તારા નતો આવતો પાણી લઈને ઉડી ગયું મારું ઉડશું પોકા એવું નહીં અંદર બધું સારી થઈ ગયું લાગે પાણી હવે તમે તારા અહીં પીઓ પણ નાખ્યું આખું હા હા ગપુરજી હા આ કામ મારું કરો તમે આવું તો પડે બંધી હોય નાન ભાઈ ખરેખર વેરવા છે પાણી એક ચકલું ઉડી ગયું ચકલું ઉડી ગયું પણ હવારે વહેલા ઉઠીને ચેક કરતા હતો એટલે પાણી વેરવાનું હતું હું સાર વાઢવા ગયો એટલે મોડું થઈ ગયું એવો તો છોકરાને કહી દેવાનું કે હવાર હોત ચેક કરવાનું કારણ કે ગરમી કેટલી પડે ખબર હે ગરમી હા. તને સુકાઈ જાય પોણી છોકરાને કહો છોકરા પોકા જ નહીં એટલે બધા ટેબલ તો મિલવાનું હું વેરી દઉં એ તો વાંધો નહીં આવે એવું હા એ વાત તો બરોબર હે પણ કોઈ પેલું ફેરો ટ્રેક્ટર પહોંચ્યું કે નહીં પહોંચ્યું પાટણ ફેરાનું હા એટલે હું કહું પાણી વેરી ભાઈ ફોન કર્યો ઈવન બરોબર પછી એવું ખબર હે પા બીજા બે ફેર આયા છે ઓ ઓ ફેરા તો કરવાના છે ને લડત યાર. લુકા જઈને ફોન કરીએ આપણે હવે લડાઈ બાજુ લ્યો. હું કહું ભગત હા આપણે બે જણા જઈએ અને આ બે જણા તે પાણી નહીં વેડ્યું તો હું કહું કે આપણે માર પરબ હું વહેલા ભરીને આવ્યો હતો પણ આ ગફુરજીએ ભર્યું કે નહીં ભર્યું એ લોહડ જોવા જેવો એ ભરતા નહીં લાગે હા એને ના હોય તો ઠપકો આલીએ કેમ કે આ બે તો નહીં મને પણ એ તો મોનસી હા લોહડો વળજી ચલા રે ઓ યાર તો વર્તાય થઈ જાય ના ના હારું હારું જલ્દી આવજો જે મને ઓવા બે ફેરા પેલા આયા પાહા ઈવન જ હા એ હા જલ્દી આવજો ભરતજીનું કામ એક નંબર હો ખાલી હા હા ભરતજીનું તો કોમ વખણાય પહેલથી જો મથુરજી પેલા સમજા દેજો હો પાહા તને સમજાવવાના હે એ તે પેલા ગટુજી ને કાપાજી કાપાજી. ને પછી મારી તો ખબર હે ને શરીરમાં લોહી નહીં અને મારા જેવું કોઈ નહીં ગમે તેવાના ભૂકા ગાડી નાખું ગોબરાજી નોમ નહીં સમજ્યા વાહ 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 ડાયલોગ ડબલ આયા હો યાર શરીર પર મને એટલે કહેવાનો મતલબ હે કે આ તમે આ આપણું પરબ બનતી એમાં પાણી ભર્યું કે ના ભર્યું ભર્યું અલ્યા હે? ગફુરજી તો બે માં પોણી વેડી એ જો આ જો વર્ષો જૂનું હોય ને મેં વેડી ને પેલા મેં વેડી આ એમ ને આ તમે પછી વેડો કે નહીં વેચતા એ બાબત થી હાલત નું કજો ઝઘડા કરીને આયા અમે ચોગન કરીને આયા પાહા પેલા ગટ્ટુજી પાહન એટલે મારે ખાલી પોણી વેળે છોકરો વેચતો તો એમનો હા તે ના વેળા દીધું પછી ઝઘડો કરે મારા અંગાતે બોલો ઓ તારી તાણ એ બાબત કે હું કાફાઈ જોડે બખાડો કરીને આવ્યો તારો માર ખાઈને આયા ના લ્યા તાણી. ધમકી આલી ના આવ્યો હું હાલત આરી નારી હાલ છે મેં કીધું ને અને તમે ખાલી ધમકી જ હાલો બીજું કોઈ ના કરો એટલે હવે આ તો હું સેવાનું કોમ હે ને આપણે આપણી રીતે કરીએ ને તો હાલ લાગે પછી આપણે કહીએ કોઈ કરે સેવા ના કહે પછી ને પછી એમાં કોઈ ઝઘડા ના કરે હારા ના લાગે આપણે પેલા હજી એમ નહીં પેલા દોઢાઈ ભરેલા કરી હજી સુધર્યા નહીં એમ કહું નહીં સુધરે નહીં સુધર્યા તેદાર ભયો બાર મેકેલા નહીં મેકી જ દેવાના હતા એ તમે દાડા. યાર મોની જતા યાર વાતો હા, મારી ગાડિયા જતા. ના દાંત ના આવડ તારા. હા? અમે તો હા. કીધું તું કાઢી નાખો કારણ કે દોઢાઈ એમ તો એનો પાર જ નહીં મારા બેટા ના, આજ ફેસલો કરી દઈએ ફોન કરીને બોલાવો નકી કંજી ઈકણ જ જવું પડશે ચિકન જાવ નહીં તડકાનો ને એના કરતી હું અહીં બોલાવી દઉં ભાઈ તો આવશે દ્વારી મથુજી ફોન કરશે તો હા એ તો હું ફોન કરું હેડો હાલ બી આવશે એટલે જો હા. એને કહી દેજો હરખું બોલી ન એટલે હરખું જ બોલછી અને હું સમજાવી દેવાની તારી મારી રીતે. હાલ તો જલ્દી ફોન કરો ને હાલ હાલ હોય બોલાવો બરોબર. એ પેલું તો દોઢાઈનું ઘર યાર કાપલું ખરેખર ઈકણ ને ઈકણ થાપાવટ પણ હમણાં પછી તમે અમને ઠપકા થાપાબુ આપો. નહીં થાપાય કશું થાપાય લોબુ થાય અને ભય થઈ બરાબર કળવાશ થઈ જાય ને કરતી આ રીતે રીતે સોલ્યુશન આવી જાય ને તો સારું એમ પરબ લાયા અને કડવાશ પેટી છે એવું થાય પછી કે સેવા કરે આ તો સેવાનું કોમ થાય અમે જો કળવાશ થાય આજ નહીં નસીબ પછી લોકો બીજા વાતો કરી ઝઘડા થઈ તો એમ ક્યાં? કે જો સેવાનું કામ કર્યું એમાં લડ્યા હા, હા. એવું થાય પછી વિવમ લડી તો એવું થાય કે લ્યા પી પી લડ્યા છે. હારો ભાઈ પણ બોલજો ભાઈ ફોન કરો પેલા આપ લોકો બેઠો છો એટલે તમે હારું હારું
અરે મારો શું વાઈન વાઈ રમી ને વાઈન ભાઈ તું મૂકીને જતા રહી કહું રમો પણ ઉપર મૂકી દો ઓય વચ્ચે વચ્ચે આવે હે અને વંચો પોર કરી દે છે હાય ઓ કાભાઈ હા જો આઈએ ચો જાવ ગફુરજી ઘેર કામ ખરાબ હોનો હું ચોય આબાન નહીં મને સરળ ગરમી તમાર કરતા ગરમી મને વધારે લાગી લઈને તે હોલ આજીરી મારા હું ચોય આબાન નહીં એટલે મને જો એટલે મારા કોમથી બોલાવા નહીં આવે બરોબર આબો તો ના અરે ગફુરજી કોમર મને ફોન કરીને તો ગફુરજી ને ફોન મારા ઉપર નહીં આવ્યો ટકરો આટો મથુરજી નો આવ્યો હો મથુરજી નો હો મથુરજી નો ફોન આવ્યો તો કે તમે કાપોજી બે હાલ ગફુરજી ના ઘેર આવો મારે કોમ હે તમારું હા હું જાઉં આપણે બેન બોલાયા હો હું જાઉં તમારે આબો હોય તો એડો મારા હારે તો આમાં આ ગફુરજી ઈ ચોકન વાત પહોંચી આરી ચી વાત પણ આ એક વાત થી હે પાઈ હોય કર આની વાત થી આ છે ને બધું ગોબરાઈ કરેલું લાગે મને ગોબરાઈ જશે જોજે આમાં જવાનું આપણો ગફુરજી ના ઘેર વાત થી હોય કણ ગોબરાજી હું લેવા દે અને આપણે બોલા આ તો મથુરજી હે ને આમાં વાત કેટલા પડી મને બધી જ ખબર હે અને કેટલા પાડી એ તો કહો આમાં ખબર હે હા હવે કે પેલું બધી આપણે પરબ પેલી કુંડા બોધે ને એટલે હું કુંડું છોડી અને મૂકી દીધું અને તારા ગોબરો એટલે બે જણા પેલી દીધી તમારે બોલા ચાલી છે એટલે ગોબરો ડાયરેક્ટ ઈ જ પહોંચ્યો હો એટલા વાત પડી હારી એવું હે હા તો પેલો ભગત ઈકણ જશે ચંકા મારે છોકરો પેલા કેન ઉપર ચડી પોણી વેરતો તો મોય કુંડામાં અમુક ચોય પગ પગ લપસી જાય અને ભય પડે હાથ પગ ના પાઈ જાય અને શરીરમાં યાર ભારે હ એટલે મારું જે ખબર હે? મારે વાત નથી ડીંજીન પલાવ કરવાનો એટલે કે તમે હંકાર આવ મૂજો એટલે પણ મને ખરાબ ઉપરની ગરમી છોડે હું ના આવું કહું હા. તમે એકલા પલો મારતા આવો બરોબર. એટલે એવું ફોનમાં વાત ચાલુ હતી હોય કે મને તકરાણું એટલે મને ચરી રહી મૂકો હમણાં ઉપર છોકરો આવે ઉપર વટાઈ દઉં એટલે હું છોડીને પાય મૂકતો હતો એટલે પેલું દોઢાઈનું ભર્યું હતું હા. ગોબરું એના જોડે આપણે દોઢાઈનું બોલી નાખ્યું મારે એમાં જઈને હલાલા કડે લાગી કોક મારે ભાઈ મૂકું છોકરો ભય પડી જાય વાંચી જાય એના કરતા હું રાહ દે પોણી નહીં વેડું એટલા પેલા ભગત આવી ગયા કે પુણ્ય કરો પોણી વેડો એટલે કોઈ પુણ્ય ની તો વાત કરો પણ છોકરો પડીને હાથ પગ પાકશે તો તમે આલશો કોઈ દવાખાના પૈસા વાત તો સાચી છે. દોઢાઈમાં બોલવા મંડે ભાઈ મેં વપરાઈ દીધું સાહેબ, આપણે જેવા કહી દે હોય કેનું વળી એમાં તો જો બિયાન આવે હા, હા. અમારી મરજી એ વાત હોય તો હા ભાઈ ના આપણે ઘરવાની પાઈ હા એ તો બરોબર હે આપણો પણ અંદાજ લગાય આવું સારું લડો એમાં ઈકન જઈએ ત્યાં ખબર પડશે હાડો હેડો હા ફોનમાં વાત થઈ ગઈ હાલ જ આવશે તો કશો વાંધો નહીં તમારે ત્યાં સમજા દેજો હોય દોઢું બોલશી ભાઈ ખબર હોય ને આપણે થોડું હાથ નાખી આવશે એટલે એના વાતે હું અડું બોલા તો જોવા પાહું હા. આ દોઢાઈના તો ભરેલા સી પણ વિષ્ણુ ભગત આમાં તમને ખબર હે? જેટલો પ્રેમથી સમજાવો ને એટલું સારું ના કે પછી ખબર હે, કડવાશ રોજ માટે રહે જો એ હરખા ના ઉતરી ને તો નાવટ કાઢી તો ભયો બાર કોઈને ભયો બહાર કાઢવા નહીં એ તો સમજાઈ દેવા હર પડે વખત પણ ના ફોલાવાના હોય યાર તાળી. એટલે ભયો બહાર કાઢી દો એટલે મારા ઘરનું તમે ભયો પૂરું કરવા આવો અમે તો આઈએ ની વાત કરો પૂછે મરતા હોય આ તો હું લે ભયો બહાર કાઢવાની વાત કરી કરવાનું હોય તમારા નોમની જોન તો હું કહું આ હોય જ હોય ચોય. એ કટુજી તો જે બાર પડતો મોણો હોય ને એની જ રાડો હોય તાન એ આપણે ઘરનું પૂરું કરવા નહીં આવતું એટલે હા, એ જ ને હવે એ ઘરનું એનું ખુદ એનું પૂરું નહીં કરે તો આપણે શું પૂરું કરવા આવશે એ તો એ જ છે ને તાન. ચોખ્ખું દેખાઈ આલે હે. બોલો બોલો મધુરજી આપણે હવે એટલે હજી કેટલી દોઢીઓ કરવાની હી હેડવાનું હોય કે દોઢું હેડવાનું હોય? અમે તો કમ્પ્લેટ હેડા એ ભાઈઓ બહાર કાઢવાની વાત કરે એટલે પછી ગરમ ઠીક ના હા, થયું એટલે મેં એને સમજાયા કે ભાઈઓ બહાર કોઈને કાઢવાના ના હોય બધાને પ્રેમથી સમજાવવાના હોય જેવા આ રીતે બધાને બહાર કાઢી દેવા તો પછી રહેવો કોણ? હવે તો એના ઘેર તો મેં મને બોલવા દો ને મને બોલતે આવડતું નહીં બોલવા દો મને અમે એવા હું મોટા ભૂલા કરી નાખ્યા ભાઈઓ બહાર કાઢવા અને બીજું કે આ તો મેં ઘેર આવીએ ના આ તો તમારો ફોન આવ્યો ને એટલે હોય પગ મેલ્યો પણ મેં ફોન કર્યો તમે હું તો તરત એને આયા મારતો હતો. મેં ફોન કર્યો તમે તરત આયા કે ના આયા? હવે તમારું મન રાખીએ અમે કોમ હું એમ કેજો અને એકદમ ભાઈઓ બહાર કાઢવા એમે હું ગુના કર્યા હે એટલે બોલવા દો તો કઈ રહ્યા હા. આ એકટાને લપ કરો આપણે પેલા કુંડા બંધ્યા કે નહીં બંધ્યા બરાબર પેલા ચકલા ઓલે પેલા માળા અને પેલા કુંડ એમાં તમે ટાઈમસર પોણી વેરો કે નહીં વેરતા? વેડીએ હી કમ્પ્લીટ ટાઈમ સર હાલે છોકરે વેડી એમ તો અમે ભરેલું જ હોય આપણે તો છોકરો વેરતો હતો ને તે ના વેળા દીધું કે ભોય પડી પેલા કેન ઉપર થી તો ઉતારી દીધું ભોય એ તો ઠપકો હાલતો હતો બીજું કોઈ નતું હવાને છોડીને જ મેળ દીધું હે એટલે સોડી મૂક્યું હા પછી બોધવાનું ભરેલું જ હતું ખાલી હતું એ રહ્યું
એ છોડતો ના ભરેલું હતું ખાલી હતું એ ખાલી જ હતું ને સોડી એટલે તારા. મને ટકરાનું માથે એટલે ઢોરાઈ ગયું હતું એટલે હું છોડી સાઈડમાં મૂકતો હતો હરખું આમ બંધાય. હા એટલે ભાઈ વધવાનું ફેરથી એટલે એમાં કેવું ખબર ને ચોખ્ખું કહી દઉં તમને હા. પાપ કરે બીજું કોઈ નહીં હા, હા. પાપની વાત નહીં લે તમારાથી પોણી એ મારો છોકરો ભાઈ ઉપર ચડીને પાણી વેરતો હતો એ તો કેન ઉપરથી લપસી નેઠો પડે હાથ પગ પાઈ જાય તો દવાખાને તમે હાલશો પુણ્યના કામો. ઉપરથી શરીરમાં એનો ભારે હતારા જેવો હાવ હુક લકડી હે, હે, નહીં ગેડા, વાફાઈ. ગેડા વાળી સેવા કરે ને સેવામાં કોઈ હાથ પગ ના ભાગા હાચા મનથી સેવા કરવી પડે અને એ સેવા ગમે તો એક્સિડન્ટ થતું હોય ને ઈકાને આડી આવીને ઊભી રહે. તમારે તો કશું લે હમણાં આડી નહીં. કશું નો આડી આવે. ચોકન પાણીથી સેવા આડી આવીને હા, ઊભી રહી. મરતા હોય ને સેવા તો કોઈ- બચી જઈએ પગ ભાગીને બચી જઈએ મરીએ સેવા ના હાવ. એટલે એ સેવા સેવા કોઈ- આડી આવી કહેવાય. સેવા કોઈ માણસ છે તે આડી આવીને ઊભી રહે. મોત આવે ને મોત હા? મોત આવે ને તો જીવ પાછો આવે ને તો સમજી લેવું એ સેવા કરેલી આડી આવી સમજ્યા? એટલે આ મોતની તો વાત કરી જુઓ જ છે સૌથી સારું મરચે જ બહાર આવે તો, હે? આ વચ્ચે ના બોલતા સેવાની તો વાત કરી હે? એ ચકલાના કારણે ડોશીનો હાલનો ઉકાતો તો વરંગણીએ તે ચકલાએ બગાડ્યો મોય આ ડોશી કે આ બધું નાહી દો બંધેલું ને કે ભાઈ કાલ હાલનો કે તમારી જોડે ધોવડાય ગુલામ ગુલામની તો વાત કરી. બે દુશ્મનો વાપરીને જ આટલા વન કરી એટલે રહ્યા. હવે વાત આવી. વાત કરી. બસ બસ ગોબરાજી તમે હવે બોલશો ને મને બોલવા દો હવે હા, હું બોલો, બધા તમે પડી એ ગયું. આમ બેઠો બોલો. ચકલા દોસ્તી ક્યાં લડવાનું થાય અમાર વાત કરો એટલે તમને બેર મારે એક જ ઠપકો હાલવાનો હોય કે તમારે પોણી વેરવાની ત્રેવડ ના હોય તો ભાઈ ઉખેડી મારા તો લાવી દો મારા પોણી વેરવાની ત્રેવડ છે અમે તો તેવા છે ને અમે તો વેર્યું હતું પાણી ભરી પાણી વેરતા ને છોકરા દોણા તો શું નાખી યાર હા. એટલે બધું નાખીએ આરા જોઈને આરા તાણા મને કીધું કે હમણાં તમે તો પેલું પોણી વેરવાની જે પરબ ને એ છોડીને મેલ દીધું હોય. હા, અને છોડી દીધી. આરા એવો છોકરો પોણી વેરતો હોય તોય ના પાડી છે તો આરા એવી સેવા કરતા હોય મને કહેજો તમે મને માથે ટકરાણી ને હા. એટલે મેં છોડી સાઈડમાં મૂકી દીધી તો ઉપર પછી વધીએ પણ કઈ બોલતા હોય તો ભાઈ અમે કહીએ જ નહીં બીજું કોઈ. ઊંચું બધું પડે ના એવું બંધો હા. એટલે વધીએ હવે તો એટલે તમારે કરવાનું એમ કેજો સેવા કરવાની હોય તો હા પાડો અને ના કરવાની તો ના પાડો હા અમે લઈ ગયો ભાઈ હા. અમે બધા મેં દીવા બંધી આવ. બોલો સેવા તો કરીએ જ છીએ આટલી યાર જો સેવા કરે આ દોઢ એમ તો બોલ્યા કે અમારે ડોશી કે હાલો બગાડે છે કે અમે બધું ભાઈ થોડી નાખવાની એવું તો ભાઈ બોલો ચકલાને ચાલી ચાલીને ભાઈ પાણી મારા ના આવી પાઈએ નહીં ભાઈ ભાઈ. અમારે સમજવું હું અમો હા? ચકલાને કોઈ જાલી જાલી નહીં પાવાની ખાલી પરબમાં પાણી વેળવાની તો આ પી રહી આવી. અલ્યા પણ વિષ્ણુજી એમાં એવું નહીં આરા એના હાલના ધોતા હોય ડુસ્યો તો પછી વાત કેટલા આવી પડી એટલે તોય નહીં તોય નહીં હા, તમે પેલા પેલા તમે જ છો પોતે હવે. તો બોલ્યા હાલ એટલે તોય પેલા નહીં આયા. વાત એવી કરી છે હાલ પેલો પેલા આયા. નવો હાલનો બગાડે ને એટલે કે જો આ બંધ્યો ને તો હવે હાલનો તમારી જોડે પણ ચૌરાય એવું ચમ યાર તો કે હજી તો કે બીજે બે પરબ બંધવા પડશે એવું ચમ ના આવડી તમને હા, એવું એવું કહેતા આવડી તમે એમ કહેજો જો, હા. વાપરો મારી વાત કાપાજી ઓમો ચોખ્ખી ભૂલ આપણી જ દેખાય યાર તાણી. હા કારણ કે હોય ને પરબલો હાલે પૈસા નહીં લીધા અને આપણને ખાલી પોણી મેળવા હું જોર આવે હે? હા? અને પૂર્ણ કરેલું ગટુજી ચોક આપણા નાડું આવશે હા વાત એ તો તો સાચી વાત છે તમારી સાચી. જો આપણે પોણી મેળશો આજુબાજુ દોણા નાખશો ચકલો ખાય તો એ પૂન મળશે આપણને જ કોક દાડો આડું આવશે અને આપણે જોઈને કોઈ બીજા શીખી પા અને આપણે આપણે બધા શીખવાડવાનું વારી તમારા છોકરાને શીખવાડવાનું છે. આપણને જોઈને કોક બીજું શીખે હા. તો એના એમ હારી ઈને હારી પૂન આવે એમ મળે તો એનો લાભ આપણને મળે હા. કોઈની ઓતેડી થાળી છે ને ઓતેડી એ જો ઠેઠ સુધી ભગવાનના ઘર સુધી લખા હા. અને બીજું કે અમુક ચોખ્ખી ભૂલ આપણી હતી આપણે હું તો યાર ભગત ને ઊંધા આવડું બોલી ગયો તમે એ બોલી છો ઘણી એટલે ભગત તમારી અને બધા ભાઈઓની બે હાથ જોડીને માફી માંગુ છું બરોબર મારી ભૂલ થઈ હતી અને હું હવે રેગ્યુલર સવારે વહેલા ઉઠી ચોખ્ખું કરીને નવું પાણી ભરીશ આજુબાજુ દોણા નાખીશ હા. બરોબર એટલે છોકરાને કહેજો ખાટલો લઈને પાણી વેળે એટલે પડવાની બીક ના રહી હા. પેલું કેનું નથી પડાય એ વાત તમે સાચી. એને શીખવાડો એ શીખ. છોકરાને અત્યારથી આપણે શીખવાડે ને તો આગળ એ શીખે. અને પેલી વરંગણી વાળી તકલીફ તો વરંગણી જ છેટી બનતી થોડી દેવાની આગી બંધવાની તડકા બંધવાની હા એ જ નહીં યાર જો ગોબરાજી ભાઈઓને આ રીતનું શીખવાડવું પડે બરાબર. તમે ભાઈ ટસકા બોલો ને તો બધા ભાઈ અત્યારે તો ગરમી ડબલ ગરમ થઈ પણ જાય વાયને જુઓ આપણો હા. ખાટલો આલી પાણી વેડાયું હોત કઈ લોબી વાત ના થોત અને વાયને ખાલી મને એમ કીધું હોત ને કે ગુબરાજી મને વાંચ્યું હોય એટલે હું હમણાં ઘડી વાર રહીને બોટ દઉં આને દોઢાઈમાં જવાબ આલે એટલે આટલી લોબી વાત હેઠી હા. એટલે ગટુજી આપણે ભાઈઓ દોઢેથી બોલવું નહીં હા. ભાઈઓને પ્રેમથી સમજાવી દેવાનું બે શબ્દો વાપરી લો કાબાજી મોઢેથી માફી માંગી લેજો એટલે એટલે કોઈના મનમાં ના રહી જાય યાર હું એ બધા ભાઈઓની માફી માંગી લઉં છું મારાથી ભૂલ થઈ ગઈ હા હા ભૂલ તો થાય પણ ભૂલ આપણે શીખવાડવી પડે તમે શીખવાડી એ અમે સારું ગમ્યું અને આ જોવા વાળા તમામ દર્શક મિત્રોને આપણે કહેવાનું હોય કે પલબડા આવે છે પોણીના પરબ રે ચકલીના માળા રે એ તો હવે કોઈ બંધ
પણ પછી 2-3 દાડા થઈ એટલે કોઈ પોણી નહીં વેરતું, કોઈની સંભાળ નહીં લેતું. સંભાળ નહીં લેતું. એટલે આવા દોઢાને ભરેલા હોય ગટુજી અને આવા કપાજી જેવા, એટલે ઈવન માટે ખાસ માટે આ વિડીયો બનાવ્યો તો. એટલે પરબ તો બધાય બનતી, પણ પછી પોણી વેરવાનું રેગ્યુલર રાખજો, એટલે કે જેથી કરીને બધા ચકલા પોણી પીવી, અને ચકલા પોણી પીવી એટલે આપણે બધા ભાઈઓ ઠેર સુધી મોજે દરિયા કાયમ માટે થઈ જાય. બરોબર? લડતા જય માતાજી. આ મારી નાગેશ્વરી આ